ગઈકાલે રવિવારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી તેમજ કપાસ અને બધી જણસીની ઉતરાઈ કરવામાં આવી હતી. મગફળી 2,00,000 મણની ઉપરની આવક થઈ છે. કપાસ 16,000 મણ, સોયાબીન 6,500 મણ, આવી રીતે બધી જણસીઓ પુષ્કળ પ્રમાણમાં આવી છે. આશરે 1,300થી 1,400 જેટલા વાહનો સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાંથી આવેલા અને ખેડૂતો રાજકોટ યાર્ડમાં પોતાનો માલ સુરક્ષિત રહે એ રીતે ઉતરાઈ કરી અને કાલે ઉતારવામાં આવ્યો હતો. ખાસ કરીને જયેશભાઈ, આ વખતે વધુ આવક થઈ હોય ને પાછી આવક બંધ કરાવી હોય એવા મગફળી કે બીજો કોઈ પાક કરાય? મગફળી એની ઉતરાઈ 3-4 દિવસે અમે કરાવતા હોઈએ છીએ. મગફળીની પુષ્કળ આવક હોય એટલા માટે જે વધુ આવક થઈ ગઈ હોય એટલે એની 3થી 4 દિવસ માટે જ્યાં સુધી એનું વેચાણ ન થાય ત્યાં સુધી જગ્યા ઉપલબ્ધ ન હોય તેથી અમે આવક બંધ કરતા હોઈએ. આ વખતે ભાવની શું સ્થિતિ? ભાવ ટેકાના ભાવમાં પણ સરકાર દ્વારા ખરીદી ચાલુ છે અને એમના કારણે બજારમાં પણ મગફળીમાં ભાવમાં સુધારો થયો છે. એના કારણે 1,300-1,500 સુધીના ભાવ ઓપન બજારમાં આવે છે. ખાસ કરીને થોડા ટાઈમ પહેલાં જે ભાવ મળતા હતા એમાં સુધારો થયો છે, તો હજુ સુધારો થાય એવું તમને લાગે છે? મગફળીની ગુણવત્તા પ્રમાણમાં ભાવ દિવસે ને દિવસે ટેકાના ભાવને આધારે સરકાર ખરીદી કરતી હોય ઊંચા ભાવથી, એટલે ખુલ્લા બજારમાં પણ વેપારીઓ સારો ભાવ આપી અને ખરીદી કરે છે.